અને હવે મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજનીતિના Z24 કલાક પર સૌથી મોટા સમાચાર, જ્યાં અલ્પેશ કથિરિયા આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। જી હા, Z24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર। અલ્પેશ કથિરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે। ધાર્મિક માલવિયા પણ આવતીકાલે ભાજપમાં જોડાશે। CR પાટીલના હસ્તે કથિરિયા આવતીકાલે ખેસ ધારણ કરશે। પાટીલના હસ્તે કથિરિયા આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરશે। આપને જણાવી દઈએ, પાસની ટીમ પણ આવતીકાલે ભાજપમાં જોડાઈ જવાની છે। આવતીકાલે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં બંને પાટીદાર નેતાઓ જોડાઈ જશે। આમ આદમી પાર્ટીમાંથી ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા પણ કેસરીઓ ધારણ કરવાના છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। ચેતન, મતના મહાસંગ્રામમાં પક્ષ પલટાનો દોર યથાવત દેખાઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ ભરતીનો દોર, અને હવે તો પાસ નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે। શું કઈ નવા સમીકરણો સેટ થઈ રહ્યા છે? શું માહિતી સામે આવી રહી છે? જી નિધિ, રાજનીતિના સૌથી મોટા સમાચાર Z24 કલાક પર આપ જોઈ શકો છો। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે કેસરીઓ ધારણ કરશે। મહત્વની વાત છે કે ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી હતી, આ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આ બંને જે પાસના જે કન્વીનરો છે તે જોડાયા હતા। ક્યાંક ને ક્યાંક વરાછા અને ઉલપાડની બેઠક ઉપર ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા લડ્યા હતા। ભાજપ સામે બળવો પોકાર્યો હતો। ક્યાંક ને ક્યાંક ભાજપને હરાવવા માટે તમામ પ્રકારની રણનીતિ ઘડી કાઢી હતી। જો કે હવે સમય અને રાજનીતિ બદલાયા છે। ખાસ કરીને જો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા જ આ બંને જે દિગ્ગજ જે પાસના જે કન્વીનરો છે તેમને એકાએક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। જે રીતે આ બંને એકાએક રાજીનામું આપ્યું હતું, અનેક જે તર્ક વિતર્કો છે તે ઊભા થયા હતા। લોકો અનેક સવાલો ઊભા થયા હતા કે શા માટે આમ આદમી પાર્ટી છોડી। પરંતુ હાલ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ બંને જે કન્વીનરો છે તે આવતીકાલે CR પાટીલની અધ્યક્ષતામાં બંને જે દિગ્ગજ જે પાસના જે કન્વીનરો છે તે આવતીકાલે કેસરીઓ ધારણ કરશે। આ ઉપરાંત મહત્વની વાત છે કે પાસની જે ટીમ છે તે ટીમમાં 300 થી 400 જેટલા જે લોકો છે તે પણ આજે આવતીકાલે ભાજપમાં જોડાશે। અનેક જે સમીકરણો છે તે હવે નવા જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો પાટીદાર સમાજ સૌથી વધુ ત્યાં છે, અને સુરતમાં પણ જે વરાછા, મોટા વરાછા, સરથાણા સહિતના તમામ જે વિસ્તારો છે તે પાટીદારનો ગઢ માનવામાં આવે છે। અને આ તમામ લોકોને સૌરાષ્ટ્ર ખાતે મોકલવામાં આવશે, કારણ કે સુરતની જે બેઠક છે તે બેઠક બિનહરીફ રીતે જીતવામાં આવી છે, જેને કારણે પાસના જે કન્વીનરો છે, આ ઉપરાંત પાસના જે કાર્યકર્તાઓ છે તેને સૌરાષ્ટ્ર ખાતે મોકલવામાં આવશે, અને આ તમામ જે લોકો છે તે ભાજપનો પ્રચાર કરશે। જી બિલકુલ, થી જોડાયેલા રાજુ, ફરીથી આપની પાસે આવીએ છીએ ચેતન। તો હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા તેમજ ધાર્મિક માલવિયા કેસરીઓ ધારણ કરશે। આપણી સાથે વધુ વાત કરવા માટે આપના નેતા મનોજ સોરઠિયા જોડાઈ ગયા છે। મનોજભાઈ, આપનું સ્વાગત છે Z24 કલાકમાં। મનોજભાઈ, આપના નેતા અને પાટીદારનો મોટો ચહેરો અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા કેસરીઓ ધારણ કરી રહ્યા છે, આવું કેમ થયું? આપના માધ્યમથી આ સમાચાર મળી રહ્યા છે, મારા ધ્યાનમાં અત્યાર સુધી આવ્યું નથી, પણ એમ છતાં એ લોકો પાસની જે ટીમ છે, આ બંને લીડર્સ છે, એમણે સમાજ માટે ખૂબ સંઘર્ષો કર્યા છે, લડાઈઓ લડી છે, સમાજને અનામત પણ અપાયું છે, અને સાથે સાથે સમાજના અનેક પ્રશ્નો માટે જાગૃત રીતે કામો કર્યા છે। આજ સુધી ભાજપે જે છેલ્લા 10 વર્ષની અંદર એવું કશું કર્યું નથી કે કોઈ કારણ હોવું જોઈએ કે એમનાથી પ્રભાવિત થઈ અથવા તો ભાજપના કામોથી પ્રભાવિત થઈને આ બંને છોકરાઓ જે છે ભાજપમાં જોડાતા હોય। જોડાવા પાછળનું એક કારણ હોઈ શકે કે એમના ઉપર ઘણા બધા કેસો થયેલા છે, અને કેસોને લઈને સતત માનસિક દબાણ અને માનસિક ટોર્ચર ભાજપ દ્વારા હંમેશાથી કરવામાં આવ્યું છે। હોઈ શકે કે આ જે કેસો છે એ કેસોમાં એમને સમાધાનના ભાગરૂપે એમને એ શરતે આ લોકોને જોડવાની કોશિશ થઈ રહી હોય, પણ બહુ દુઃખદ વાત છે આજનો આ સમાચાર પાટીદાર સમાજ માટે, ગુજરાત માટે સારા સમાચાર નથી।
સત્તાની સામે ઝૂકી જવું, સત્તાની સાથે જો એમની ચાપલુસી કરવી કે એમની સાથે થઈ જવું એ બહુ મોટી સારી વાત નથી. એટલે મનોજભાઈ, પાટીદાર નેતાની તો ચલો ઠીક વાત છે, પણ આમ આદમી પાર્ટીને પણ મંથન કરવું પડે, કેમ કે ગુજરાતમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે આમ આદમી પાર્ટીના પ્રયત્નો, તેની વચ્ચે જો આ મોટા ચહેરા આવી રીતે પાર્ટી છોડીને જાય તો એક મોટો ફટકો કહેવાય. તૂટતી આમ આદમી પાર્ટી? બેન, આમ આદમી પાર્ટીનો રસ્તો સંઘર્ષનો રસ્તો છે, કાટાળો રસ્તો છે. અહીંયા છાયો નથી, ધૂપ જ ધૂપ છે ને તડકાની અંદર કામ કરવાનું હોય છે. દરેક વ્યક્તિની હેસિયત કે ઓકાત નથી હોતી કે એની અંદર એ પોતે પોતાનું યોગદાન આપી શકતા હોય. એક તરફ સત્તા જ્યારે નવી ઉભરતી આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે ડેસ્પરેટલી પ્રયાસ કરતી હોય તો એની સામે જેટલા પણ મુઠ્ઠીભર લોકો આજે ગુજરાતની ધરતી ઉપર ભાજપની સામે ઝઝૂમી રહ્યા છે એ બહુ મોટી વાત છે. હું એવા તમામ યોદ્ધાઓને સલામ કરું છું કે જે આમ આદમી પાર્ટીની અંદર સાથે રહી અને એક કાર્યકર્તા તરીકે પાર્ટીનો ઝંડો લઈ અને ભાજપની સામે લડી રહ્યા છે. પણ મનોજભાઈ, જે લોકો જઈ રહ્યા છે એમને શું કહેશો? હોઈ શકે કેટલાક સાથીઓ થાક્યા હોય, કોઈ કેટલાક લાલચથી જતા હોય, કોઈ કેટલાક છે એમના ઉપરના દબાણોથી જતા હોય, પણ મોટી વાત એ છે કે આમ આદમી પાર્ટી તો સંઘર્ષ કરે જ છે. આમ આદમી પાર્ટી ગુજરાતની પાર્ટી છે, ગુજરાતની જનતાની પાર્ટી. એટલે તમે કહો છો કે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહી છે, એની માટે ઓકાત જોઈએ, તો જે લોકો જઈ રહ્યા છે એમને શું કહેશો તમે? તેમના કોઈના કોઈ કારણો હોઈ શકે બેન. ભાજપ આજે શામ દામ દંડ ભેદથી સામે પક્ષે કોઈ ઊભું ના રહેવું જોઈએ, કોઈ અવાજ ન થવો જોઈએ. સુરત લોકસભાની સીટ ઉપર આપણે જોયું છે કે ચૂંટણી ન થવી જોઈએ એવી પરિસ્થિતિનું નિર્માણ ભાજપ કરે છે. ત્યારે ગુજરાતની જનતા આ સૌ જોઈ રહી છે, પાટીદાર સમાજ આ જોઈ રહ્યો છે. આજે બહુ દુઃખદ વાત છે કે જે છોકરાઓએ પાટીદાર સમાજ માટે, પાટીદાર સમાજની અસ્મિતા માટે પોતે સંઘર્ષ કર્યો છે, જેલોમાં ગયા છે, એ લોકોએ પણ અંતે ભાજપમાં જવું પડે છે. આનો મતલબ છે કે સમાજે પણ સબક લેવો પડશે કે આવા છોકરાઓને વધારે પીઠબળ પૂરું પાડીને એમને સત્તા સુધી પહોંચાડે, એમને પાવરફુલ બનાવે. જો સમાજ આ કરી નથી શકતો તો એનો મતલબ એવો છે કે છોકરાઓ જે લડે છે, જે સમાજના માટે સંઘર્ષ કરે છે, સત્તાની સામે છે, એ લોકોને જો સશક્ત કરવાનું કામ સમાજ નહીં કરે તો આવનાર દિવસોમાં આવા લોકો, આવા છોકરાઓ ક્યારેય સમાજનું કામ કરવા માટે આગળ નહીં આવે. આ બહુ મોટો સબક ગુજરાતના તમામ સમાજ માટે છે, ગુજરાતના તમામ લોકો માટે છે કે ભાજપની જે મોડસ ઓપરેન્ડી છે, જે રીતે અલગ અલગ સમાજના આંદોલનને કચડી નાખવાનું અને એના આંદોલનના જે લીડરો છે એને કચડી નાખવાનું કામ ભાજપે અત્યાર સુધી કર્યું છે, એ ગુજરાતની જનતા જોઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં જ આ જે તમામ તાકાત ભાજપ. બિલકુલથી મનોજભાઈ, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. તો અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, આમ આદમી પાર્ટીના બંને નેતા, પાટીદાર નેતા, હવે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે. આવતીકાલે વિધિવત રીતે કેસરીઓ ધારણ કરશે.